જય માતાજી. ચલો, આ 3-4 દિવસના ટ્રોલિંગ દરમિયાન આજે મને ફાઇનલી ટાઈમ મળી ગયો અને વિચાર્યું કે એક વિડીયો પોસ્ટ કરીએ. પહેલો તો એ સવાલ કે ઘણા બધા એવું લખ્યું છે કે કૃષ્ણાબેન બીજી બધી વાતમાં તો તરત જવાબ દે છે, પોતાની બેન છે તો કેમ જવાબ નથી આપતા. તો ચોખ્ખી વાત કહી દો કે તમને શું લઈ ગયું. અત્યાર સુધીમાં જે મને લોકો દિલથી ઓળખતા હતા એને કાંઈ સફાઈ આપવાની જરૂર નથી, પણ જે ઓળખતા જ નહોતા અથવા તો ઓળખતા હતા છતાં એવો ઢોંગ કર્યો કે મને ઓળખી ન શક્યા, એને શું લઈ ગયું. મેં મારી બેનને કાંઈ નહીં કીધું હોય એમ. હે, પણ આ દુનિયાનો એક નિયમ છે કે જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. અને આ મારા સંતાનો જેવું મારું બેનનું છે. મા બાપ મૂકીને ગયા ને પછી એને મારી વધારે પડતી લાડકાઈ અને છાગલાઈના લીધે થોડીક મારી બેનને આ ભાન ભૂલાવી. હવે પહેલી વાત અહીંયા સફાઈ નથી આપતી, પણ એક ચોખવટ કરી દઉં કે જે લેડીઝ લોકો એ કમેન્ટ કરી છે એને આ ચોખ્ખો જવાબ દઉં છું. એક સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે. જો એ સ્ત્રીને ન સમજે કે ને તો એ કોઈ ન સમજે કે. પેલા જાણ્યા જોયા વગરના જેણે એવી રાંડુએ કમેન્ટ કરી છે કે 8 વચ્ચે એક બેઠી હતી તો શરમ આવી જોઈએ. આ ઈ મારી બેન છે કે જેને મેં હારે મોકલીશ કન્યાદાન દઈ, બરાબર, કે એને કોઈ દી મેં રિહામણે નથી આવવા દીધી. અને 8 વચ્ચે એક લેડીઝ બેઠી હતી ને એ બેઠી નહોતી. તમે અહીંયા જોયું ન હોય ને એટલે તમને ખબર ન હોય. મેં પહેલો જ પ્રશ્ન મારી બેનને ખીજાઈને ઈ જ કીધો હતો કે તને જરાય શરમ ન આવી મમ્મી પપ્પાની આબરૂ નો, આ કે તે મારી તને વિચાર ન આવ્યો. એટલે એને ઈ કીધું કે રવિવારની રજા હતી, શ્રાવણ માસમાં ઈ લોકો રમે જ છે. મેં હજારો વાર મારા લાઈવમાં કીધું છે કે મારી બેન એને પત્તે રમવાનો શોખ. ઈ લોકો તો આખું શ્રાવણ મહિનો, જામનગર રાજકોટ વાળાને બહુ પત્તે રમવું ગમે, એ આખો શ્રાવણ મહિનો પત્તા ખૂટે. રવિવારની રજા હતી, બેનના હસબન્ડ ઘરે હતા તો એ લોકો એના ઘરે રમવાનું પ્લાનિંગ કર્યું. વિચાર કરો કે જયારે કઈ ને કાગડો બેહવાન થાય, ડાળને ભાંગવાન થાય, જયારે નબળી પરિસ્થિતિઓ અને સમય ચાલુ થાય ને ત્યારે બધા પાસાઓ એના હાથે ગોઠવાઈ જાય. તો એના હસબન્ડે ફોન કરી નીચેથી ચા મંગાવી. એ લોકો 8 જણા એને ઉપરની રૂમમાં રમતા હતા. ચા મંગાવી એટલે સ્વાભાવિક ઘરે કોઈ નહોતું એટલે રસમી ઉપર ચા અંબાવા ગઈ. ચા ની કેટલીની બધું અંબાવીને અને બહાર નીકળતી હતી કે આ બેન અડી ગયા, બરાબર. પછી મેં એમ પૂછ્યું કે હાલો એ વાતે મને તારી ગળે ઉતરી ગઈ. અને એ વાતે જો કે સાચી હતી, મેં ક્રોસ ઇન્ક્વાયરી કરી લીધી તો એ બેન અમારે એમાં વાકમાં નહોતા, બરોબર. બીજી વાત મેં એ કીધી કે મેં તને ના પાડી હતી ને તું પતે નહીં રમતી, રેમ તો અહીંયા નહીં રમતી, મારા દુશ્મનોની તાણ નથી, તોય તું રમવા બેઠી. તને કીધું તો ને ગોવા વહી જાજે, દાર્જિલિંગ વહી જાજે, કસિનોમાં છૂટ છે. અને હલકી ના અમુકે તો મારા ઘરવાળાને મારા વિડીયા મૂકીને કીધું છે કે આમ જ બંગલા બને. માં ભગવતી ખોડિયાર મને કોઈ ખુશી પૂરી ન કરે. મેં મારી જિંદગીમાં કોઈ કાળી કમાણી કરીને કે કોઈ દી 1 રૂપિયા આમ તેમ કરીને મારા ઘરમાં નાખ્યો હોય તો, બરાબર. અહીંયા હું સફાઈ નથી આપતી, પણ મને સફાઈ દેવાની ઈચ્છા એટલે થઈ કે તમને શરમ આવી જોઈએ. શરમ. મારી બેન પતે રમી છે, તમારા પેટમાં કેટલા કીડા ઉલેલા કે તમે કોઈને ક્યાંય મને ક્યાંય પકડી ન ક્યાંય પૂગી ન ક્યાં એટલે ન્યા ઠેઠ વહી ગયા કે બંગલા એમનેમ ન બને ને એને મામેરો આમનેમ ન આવે. તમારો બાપ છે ને એને એના હાહરા ખાનદાની રહી છે, પૈસા વાળા છે અને જુગાર રમી છે. નથી એને કોઈ કૂટણ ખાનું કરી નાખ્યું કે નથી કોઈ બોયફ્રેન્ડ અરે પકડાણી. શરમ વગરના શું થયા છો. પણ જે દેશ કૃષ્ણને ન અપનાવી કે હોય, એને ન સમજી કે હોય, જે દેશ ઓશો જેવા મહાપુરુષોને ન સમજી કે હોય, એ દેશ મારી જેવી સ્ત્રીને થોડા સમજી શકવાના છે. તમે તમારી સસ્તી પબ્લિસિટી માટે, સસ્તી ટીઆરપી માટે જેટલી હદે જાવ એટલી હદે જાજો. કૃષ્ણા પટેલમાં આજે બોલવાની તેવડ છે ને કાલે રહે.